વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુરુ ગોવિંદસિંહજીના સૌથી નાના બે પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહનું રાષ્ટ્ર અને ધર્મ માટે બલિદાન સદૈવ યાદ રહે તે માટે 2022માં ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વના પાવન અવસરથી વીર બાળ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી છે। વીર બાળ દિવસ એ શીખ પરંપરા માટે લાગણીથી ભરેલો ચોક્કસ છે, પરંતુ તેનાથી પણ વિશેષ સમાજ અને યુવાનો માટે ખૂબ પ્રેરણા આપનારો દિવસ પણ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી શરૂ થયેલી વીર બાળ દિવસની ઉજવણી આપણને યાદ અપાવે છે કે 10 ગુરુઓના યોગદાન અને દેશના સ્વાભિમાન માટે શીખ પરંપરા બલિદાન કેવું હતું। વીર બાળ દિવસ સાંસ્કૃતિક, માતૃભૂમિના રક્ષણ અને સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝૂકવાને બદલે પ્રાણોની આહુતિ આપવાની આપણી શૌર્ય ગાથાનું પ્રતીક છે। માતૃભૂમિ પ્રથમ, દેશ પ્રથમની ભાવના આ દિવસની ઉજવણીના મૂળમાં રહેલી છે। વડાપ્રધાન શ્રી એવા આગવા વિઝનરી લીડર છે કે જે કોઈને ન સૂજે તે નરેન્દ્રભાઈને સૂજે। તેમણે દેશમાં દશકોથી ચાલતી આવતી પરંપરાઓને ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે। ભારત સરકાર દ્વારા બાળકોની અસાધારણ ઉપલબ્ધિઓ માટે દર વર્ષે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે। માનનીય વડાપ્રધાન શ્રીએ આ વર્ષે આ પુરસ્કાર વીર બાળ દિવસના અવસરે આપવાની શરૂઆત કરી છે। આ અભિગમના કારણે બાળકોમાં સાહિબજાદાઓની વીરતા વિશે જાગૃતિ આવશે। દેશના બાળકો, યુવાનો વીર બાળ દિવસ વિશે જાણશે, બલિદાનો વિશે વાંચશે અને તેમનામાં રાષ્ટ્રને સમર્પિત થવાનો ભાવ જાગશે। બાળકોમાં રાષ્ટ્ર માટે સમર્પિત થવાનો આ જ ભાવ વિકસિત ભારતના નિર્માણનું મોટું ચાલક બળ બનશે। શીખ સમુદાયમાં સદૈવ રાષ્ટ્રને સમર્પિત રહ્યો છે, રાષ્ટ્ર અને ધર્મની રક્ષામાં હંમેશા અગ્રેસર રહ્યો છે। સરદાર ભગતસિંહ, સરદાર ઉધમસિંહજી, લાલા લજપતરાય, કતારસિંહ જેવા રત્નો આપણને શીખ સમુદાયે આપ્યા છે। દિવસ રાત દેશની રક્ષા માટે સેનાના જવાનોમાં શીખ સમુદાય ખૂબ મહત્વનું યોગદાન છે। રમત ક્ષેત્ર પણ અનેક શીખ રત્નોએ રાષ્ટ્રનું માન વધાર્યું છે, જેનું મિલ્ખાસિંહજી ઉત્તમ ઉદાહરણ છે। વડાપ્રધાન શ્રી હર હંમેશ શીખ સમુદાયનું સન્માન કર્યું છે અને ગુરુદ્વારમાં માથું ટેકવવાનું ભૂલતા નથી। એટલું જ નહીં, ગુરુદ્વારમાં લંગર સેવા અને શબદ કીર્તનમાં પણ તેઓ અનેકવાર જોડાયા છે। દેશની લોકશાહીના કાળા અધ્યાય એવા કટોકટીના સમયે શ્રી નરેન્દ્રભાઈએ શીખ વેશ ધારણ કર્યો હતો, એ પણ આજે યાદ કરાવું। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતથી વિરાસતી ના મંત્ર સાથે વીર બાળ દિવસ દ્વારા શીખ સમુદાયની વીરતા વિરાસતનું ગૌરવ કર્યું છે। સાથોસાથ કરતારપુર કોરિડોરનું નિર્માણ કરાવીને લાખો શીખ શ્રદ્ધાળુઓ માટે ગુરુદ્વાર દરબાર સાહિબની કરતારપુરની યાત્રા શક્ય બનાવી છે। અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબને ભારત લાવવા માટે પણ વડાપ્રધાનશ્રીએ બનતા તમામ મદદ કરી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યો છે। તેમણે આ અમૃત કાળને કર્તવ્ય કાળ કહ્યો છે। આપણે 2047માં આઝાદીની શતાબ્દી ઉજવીને વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે। આજે આ કર્તવ્ય કાળ જે બાળકો છે તે 2047માં દેશનું યુવા ધરોહર હશે, વિકસિત ભારતના ભાગ્યમાં વિધાતા હશે। આપણી ભવ્ય વિરાસતનું ગૌરવ વધારવા સાથે વિકાસની દિશાનું દર્શન આ બાળકો આવનાર દિવસોમાં કરાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણેશ, શ્રી અકાલ। अब हमारे गुरुद्वारा के स्टेज इंचार्ज श्री प्रतीश सिंह जी वोट ऑफ थैंक्स करेंगे। प्रतीश जी।
जुगो जुग अटल शब्द गुरु तन तन श्री गुरु ग्रंथ साहब जी महाराज जी की पावन पवित्र हजूरी में जुड़ बैठी गुरु प्यारी गुरु सवारी सासंग जी। आओ सारे मिलकर गुरु फतेह साझा करें। वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। आज का दिन समूह सिख समाज गुरु नानक नाम लेवा समाज के लिए ही नहीं बल्कि देश विदेश में बैठे तमाम भारतीयों के लिए ऐतिहासिक रूप से बहुत ही महत्वपूर्ण दिन है। और आज के इस दिन को अहमदाबाद की समूह सिख संगत के साथ मनाने के लिए गुरुद्वारा गोविंद धाम में गुरु ग्रंथ साहब जी के समक्ष नतमस्तक होने के लिए यहाँ पे विशेष तौर पे पधारे हमारे गुजरात राज्य के अति सम्माननीय गुजरात प्रदेश के मुख्यमंत्री माननीय श्री भूपेंद्र भाई पटेल जी और उनके साथ यहाँ पे पधारे सभी महानुभावों को मैं हाँ हाँ अंदर આપણે આ સાઈડ ગોઠવાઈ જઈએ સાહેબ અહીંયાથી લાઈનમાં હાથ તમારી ગંદી विराट भाई नीचे बजा नहीं है लाइन में बेचता है निकलने का रास्ता आइए सर जैसे आ जाएंगे ना पाना मना पड़ता हूँ बस 2 लाख पाछड़ आई तो बताइए जो पाछड़ ठीक है तारुण नाम लो जगह तो रहो जग्या तो हाइट थोड़ी जग्या लो अरे नहीं अपना नहीं पूछवा दे एकदम से वो तो इज्जत की बात करते